આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આજરોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેની લડાઈની શરૂઆત કરી. સુરતમાં પુણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી આપ પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, નગરસેવકો અને નેતાઓની આ રેડથી તંત્ર દોડતું થઈ ગયું. આ તબક્કે રાકેશ હિરપરાએ જણાવ્યું કે ભાજપે દિલ્હીમાં ફરજી દારૂ કૌભાંડમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ તો કરી લીધી, પણ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ક્યારે બંધ કરાવશે? ગુજરાતના દારૂ માફિયાઓને ભાજપના શાસકો ક્યારે જેલમાં મોકલશે? વધુમાં રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે દિલ્હીના ફરજી શરાબ ગોટાળાનો ભાજપે આપેલો આંકડો ખોટો 100 કરોડનો છે, જ્યારે ભાજપ જ શાસિત ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. એમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી લોકો દારૂના અડ્ડાઓને ઉજાગર કરે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અમારી પાછળના ભાગમાં 788 નંબર લખ્યા છે. તમે બધાએ લાઈવ જોયું. વોર્ડ નંબર 16 અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યાંથી ચૂંટાયા છે, સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા જ્યાં રહે છે, અને અહીંયા પોલીસ ચોકીથી ખાલી ને ખાલી 100-125 મીટરના અંતરે દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. આ કાળું જે કપડું દેખાય છે એની અંદર દારૂ વેચાય છે. અહીંયા જોવા આ લોકો દારૂ આખા વિસ્તારમાં પાછળ બતાવી રહ્યા છીએ. આ જુઓ, અહીંયા દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે, દારૂ વેચાય છે. અને અંદરથી કોથળો ભરીને ઘણું બધું નીકળ્યું છે. ઇંગ્લિશ દારૂની બોટલો, દેશી દારૂની પોટલી, બધા પ્રકારના દારૂ નીકળ્યા છે અંદરથી. આપણા વિસ્તારની, આપણા ધર્મ પાસેથી ફંડ લો છો. ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ. અને બીજું તમે જુઓ, ધર્મના ઓઠા હેઠળ, હનુમાન દાદાના નામ હેઠળ, ભગવાન રામના નામ હેઠળ દારૂનો વેપાર કરે છે. દારૂ પીતા હોય ને ગરીબ આસપાસના લોકોને દારૂના રવાડે ચડાઈ દીધા છે. એની પાસે ખાવાના પૈસા નથી. આના ઘરમાં 2 AC લાગેલ છે. દારૂ વેચતા હોય ને એના તો, અને કેમેરા લાગેલ છે, જેથી કરીને એમને સંરક્ષણ મળે. માટે આજે અમે તમામ જોઈ શકો છો, અમારા તમામ નગરસેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે ગુજરાતના ખૂણે ચાલતા એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ. ભાજપને જાગી જવું હોય તો જાગી જાય, માજી બુટલેગરને જાગી જવું હોય તો જાગી જાય. દૂર ગાંધીનું ગુજરાત છે. ગાંધીનું નકલી દેશી દારૂ વેચાય છે. પોલીસ સ્ટેશનની પાછળ, પોલીસ ચોકીની પાછળ 100 મીટર આપણું પોલીસ સ્ટેશન નથી. આપણે લઈ જાઓ પોલીસ. દારૂના અડ્ડા બંધ કરો. મનોજ સાહેબ ઉભા છો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂના અડ્ડા બંધ કરો.